નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સમર કેમ્પનું આયોજન કેવી રીતે કરી શકાય અથવા એને બીજા શબ્દોમાં એમ કહેવાય કે ગ્રીષ્મોત્સવનો રસોત્સવ એનું આયોજન કેવી રીતે કરી શકાય એ આજે આપણે જોવાના છે। મોટાભાગે ઉનાળા વેકેશનમાં દરેક સ્કૂલોમાં સમર કેમ્પ રાખવામાં આવે છે। તો સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને પ્રવૃત્તિઓ પૂરી થયા બાદ જ્યારે એની પૂર્ણાહુતિનો કાર્યક્રમ હોય ત્યારે જે 10 દિવસ કે 15 દિવસ કે એક અઠવાડિયા સુધી જે એમને જ્ઞાન મેળવ્યું છે એને સ્ટેજ ઉપર રજૂ કરવાનું હોય છે। ત્યારે આપણે એની સ્ક્રિપ્ટ કઈ રીતે લખી શકાય એ આજે આપણે જોવાના છે। અમારી શાળામાં પણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તો તે સમયમાં જે સ્ક્રિપ્ટ મેં લખી હતી એ આપની સમક્ષ રજૂ કરું છું। તો શરૂઆત આ રીતે કરી હતી, ગ્રીષ્મોત્સવનો રસોત્સવ અથવા તો સમર કેમ્પ। મોટેભાગે સાંજના સમયમાં સમર કેમ્પની પૂર્ણાહુતિ રાખવામાં આવે છે। તો શરૂઆત મેં આ રીતે કરી હતી, સોનેરી સંધ્યાને સલામ। સાંજ એટલે સવારથી સાંજ સુધી કરેલા કાર્યનો આનંદ એ કવિએ ગાયું છે। તેના શબ્દમાં થોડા ફેરફાર સાથે એમ કહી શકાય કે સમી સાંજનો ઢોલ ઢબુકતો, સમી સાંજનો ઢોલ ઢબુકતો સમર કેમ્પ લઈને ચાલે, આજ તેની પ્રવૃત્તિઓ જોઈ આવતા વર્ષે ફરી મળીએ। આજ તેની પ્રવૃત્તિઓ જોઈ આવતા વર્ષે ફરી મળીએ। આપ સૌનું હૃદયના ઉમળકાથી હાર્દિક હાર્દિક સ્વાગત છે। સોનેરી સાંજનું સ્વાગત, નવી આશાનું સ્વાગત, પ્રેમની લાગણીઓનું સ્વાગત, નવા પ્રશ્નો અને તેમના જવાબોનું સ્વાગત। સમર કેમ્પ ઉડાન પૂર્ણાહુતિ કાર્યક્રમમાં આપ સૌનું સહૃદય સ્વાગત છે। આપ સૌ સમર કેમ્પની પ્રવૃત્તિઓ વિશે જાણો જ છો, છતાં પણ મને એ જણાવતા આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં આટલા બધા દિવસ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં નવીનતાનો સંચાર કરવાનું કાર્ય, કંઈક નવું શીખવાની ધગશ, સાથે સાથે જીવનને સાંકળીને સંસ્કાર સિંચવાનું કાર્ય આ સમર કેમ્પમાં થયું છે, જેને ગુજરાતીમાં ગ્રીષ્મોત્સવ અને અત્યારે જે પરિસ્થિતિ છે એને એમ કહેવાય કે ગ્રીષ્મોત્સવનો રસોત્સવ કહી શકાય। ત્યારે મંડળ, આયોજકો, મદદકર્તાઓ સમગ્ર પરિવાર સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। એ પહેલાં દરેકને આવકારીએ છીએ। આ ગ્રીષ્મોત્સવ મારે જો ટૂંકમાં રજૂ કરવો હોય તો હું એને આ રીતે કહી શકું, સ્વાગત છે મારા વહાલા ભૂલકાઓ સમર કેમ્પમાં, સ્વાગત છે મારા વહાલા ભૂલકાઓ સમર કેમ્પમાં, કક્કો શીખવી કલેક્ટર બનાવો, પેન પાર્ટી ચલાવતા પ્લેન ઉડાડતા આકાશમાં, પેન ચલાવતા પાર્ટીમાં અને પ્લેન ઉડાડતા આકાશમાં, માટીના રમકડા બનાવતા એન્જિનિયર બનાવો, પીછી પકડાવી પડવારમાં ચિત્રકાર બનાવો, કમ્પ્યુટરની કેડી કંડારી દુનિયાની શેર કરાવું। અને જો તમારે કાંઈ જ ન બનવું હોય ને, અને જો તમારે કાંઈ જ ન બનવું હોય ને તો માનવ તો બનાવવું જ, કારણ કે અમે શિક્ષકો છીએ। કાર્યક્રમમાં આપણે આગળ વધતા પ્રાર્થનાની શરૂઆત કરવી હોય તો તમે આ રીતે કરી શકો। હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ છીએ તો ઈશ્વર વગર કોઈ પણ કાર્ય શક્ય નથી। ઈશ્વર છે તો આપણે છીએ। આપણી પ્રમાણતાનો પુરાવો એ ઈશ્વરની સ્તુતિ, આરાધના અને પ્રાર્થના છે। ઈશ્વરનું સ્વરૂપ તેવા બાળકો દ્વારા આ પ્રાર્થના રજૂ કરવામાં આવે છે। એ પહેલાં એમ કહેવાય કે ફૂલો કેવા પરગજુ થઈ જાય છે, ફૂલો કેવા પરગજુ થઈ જાય છે, મહેકની સાથે રજૂ થઈ જાય છે, તું જ મારી બંદગીને તું જ મારો ખુદા, જ્યાં જોઉં ત્યાં પ્રાર્થના થઈ જાય છે। તો આવો આપણે સૌ આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ, પછી તમે અહીંયા પ્રાર્થના રજૂ કરી શકો છો। પ્રાર્થના સમૂહમાં કરાવી શકો અથવા તો પ્રાર્થના નૃત્ય પણ તમે રજૂ કરી શકો છો। હવે આગળ કાર્યક્રમમાં જોઈએ, મહેમાનોનું સ્વાગત કરવાનું હોય ત્યારે પુષ્પગુચ્છથી સ્વાગત કરવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો
મિત્રો, જ્યારે તમારે પુષ્પગુચ્છથી સ્વાગત કરવાનું હોય ત્યારે પુષ્પગુચ્છથી સ્વાગત કરતાં પહેલાં તમારે કેટલીક પંક્તિઓ બોલવાની હોય છે. એનો વિડીયો મેં અલગ બનાવીને મૂક્યો છે, એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. અહીંયા મેં પુષ્પગુચ્છથી સ્વાગત રાખ્યું નથી, એટલે મેં શબ્દો દ્વારા આ રીતે એમનું સ્વાગત કર્યું છે. આંગણે આવેલા મહેમાનોનું સ્વાગત કરવું એ ભારતીય સંસ્કૃતિ છે. આપણે આંગણે મોગેરા મહેમાનો પધારેલા છે ત્યારે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પરંતુ આજના સ્વાગતની રીત જરા જુદી છે, નોખી છે. પુષ્પો નથી આપવા મારે પુષ્પો નથી આપવા, ગુલદસ્તો નથી આપવો મારે. દિલનો દરિયો ધરું છું, શબ્દોરૂપી પ્રેમ આપું છું આપને. કારણ કે જો પુષ્પ આપું તો કરમાઈ જાય, એની સુગંધ ચાલી જાય, પણ જો મારા દિલના ઊંડાણમાંથી પ્રેમના શબ્દો નીકળે તો ચોક્કસ એ આપણા દિલમાં ઉતરી જાય, હૃદય સોસરમાં ઉતરી જાય અને આપને હર હંમેશ યાદ રહે. એટલે આમંત્રિત મહેમાનોનું હું શબ્દો દ્વારા હાર્દિક સ્વાગત કરું છું. એમ કહેવાય કે ટેરવા કાપીને અક્ષર લખો, મારા આંગણે સ્નેહના અવસર લખો. તમારી સાથેના પ્રસંગો આજ મારા અંતરની ભીતર લખો. હવે કાર્યક્રમમાં આગળ વધતા ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટના ચેરમેનશ્રીને વિનંતી કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. હવે અહીંયા ચેરમેનશ્રી ઉદ્બોધન કરે ત્યાર પછી આપણે તેમનો આભાર માનવાનો હોય છે અને એમણે જે વક્તવ્ય આપ્યું હોય એમાંથી સારરૂપ 1-2 વાક્યો તારવી અને આપણે એને રજૂ કરવાના હોય છે. ત્યાર પછી તમે જે ઇવેન્ટ રાખ્યું એ તમે રજૂ કરી શકો છો. જેમ કે તમે કોઈ નૃત્ય રાખ્યું હોય, કોઈ ડાન્સ રાખ્યો હોય તો તમે એ અહીંયા રજૂ કરી શકો છો. એમ કહેવાય કે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે સમર કેમ્પમાં નાના બાળકોએ તૈયાર કરેલું એક ડાન્સને માણીએ. પછી આગળ જો અંગ્રેજીના વર્ગોનું આયોજન કર્યું હોય તો તમે આ રીતે બોલી શકો. ગુજરાતી એ માતૃભાષા છે તો અંગ્રેજી દુનિયાના સંપર્કની ભાષા છે. બાળકોમાં અંગ્રેજીનું જ્ઞાન વધે, મહાવરો થાય તે હેતુને ધ્યાનમાં રાખીને અંગ્રેજીના વર્ગોનું આયોજન સમર કેમ્પમાં કરવામાં આવ્યું હતું. તો હવે આપણે વિદ્યાર્થીના મુખે તેમના પ્રતિભાવો અંગ્રેજીમાં સાંભળીએ. પછી વિદ્યાર્થીઓ આવી અને પોતાના પ્રતિભાવો ઇંગ્લિશમાં રજૂ કરે છે. પછી આગળ વધતા આપણે કોઈ વિઘ્નહર્તા દેવની સ્તુતિ કરતું કોઈ નૃત્ય હોય તો તમે આ રીતે રજૂ કરી શકો. અમારે ત્યાં રાખ્યું હતું એટલે આ રીતે મેં રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં આગળ વધતા આપણે વિઘ્નહર્તા દેવ એવા ગણેશજીને યાદ કરીએ. તો આપની સમક્ષ દેવાશ્રી ગણેશ વંદના લઈને આવી રહ્યા છે સમર કેમ્પના વિદ્યાર્થીઓ. આ રીતે તમે અહીંયા રજૂ કરી શકો. સમર કેમ્પમાં જે પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિ વિશે તમારે 3-4 વાક્યો રજૂ કરવાના અને પછી તમારે એને સ્ટેજ ઉપર પરફોર્મન્સ માટે બોલાવવાના હોય છે. હવે અમારે ત્યાં કમ્પ્યુટરના કોર્સ રાખવામાં આવ્યા હતા તો એની પરફોર્મન્સ રજૂ કરતાં પહેલાં મેં આ રીતે સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. આજના સમયમાં ટેકનોલોજી અને ઇન્ટરનેટના યુગમાં કોમ્પ્યુટરનું જ્ઞાન અતિ આવશ્યક છે. આજના સમય જોતાં એમ કહી શકાય કે જેની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન નથી તે અધૂરો છે. સમર કેમ્પમાં બાળકોને ટેલીનું શિક્ષણ આપવામાં આવ્યું હતું તો એ બાળકો પોતાના પ્રતિભાવો રજૂ કરશે અને પછી જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર શીખ્યા હોય, ટેલી શીખ્યા હોય એમાં એ શું શીખ્યા એ પોતાના પ્રતિભાવો અહીંયા રજૂ કરે છે. હવે જે વોલન્ટિયરે સેવા આપી છે એને પણ તમે વચ્ચે બોલાવી અને એમનું સન્માન કરી શકો. ગ્રીષ્મોત્સવને સફળ બનાવવા માટે નાની મોટી સૌ વ્યક્તિઓએ પોતાનું યોગદાન આપેલું છે. તેમાં સ્કેટિંગ અને ડાન્સના વોલન્ટિયર્સનું આપણે સન્માન કરીએ છીએ. તો આ સમયમાં જેમણે સેવા આપી હોય એ લોકોને આપણે સ્ટેજ ઉપર બોલાવવાના હોય છે. ત્યાર પછી તમે એમને ટ્રોફી કે મોમેન્ટો આપી અથવા તો સીલ આપી અને તમે એમનું સન્માન કરી શકો છો. હવે આપણે આગળ તમે જે ઇવેન્ટ રાખી હોય એ તમે અહીંયા રજૂ કરવાની હોય છે. આ રીતે તમે બધી જ ઇવેન્ટો રજૂ કરો. પછી કાર્યક્રમને અંતે નાની મોટી દરેક વ્યક્તિનો આભાર માનવો જરૂરી હોય છે. તો આભાર માનવા માટે પણ મેં આભાર માનવા માટે કેવા પ્રકારની કાવ્ય પંક્તિ રજૂ કરી શકાય એનો વિડીયો મેં અલગ બનાવીને મૂક્યો છે. એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. હવે કાર્યક્રમમાં આગળ વધતા આ સમર કેમ્પને સફળ બનાવવા માટે નાની મોટી દરેક વ્યક્તિઓનો આભાર માનવો જરૂરી છે. તો હવે હું
કોઈ સાહેબનું નામ બોલવાનું, આ સાહેબને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરાવશે. ત્યાર પછી કાર્યક્રમને અંતે આપણે રાષ્ટ્રવંદના માટે ઊભા થઈશું. આ રીતે મિત્રો તમારે સમર કેમ્પનું આયોજન કર્યું હોય તો તમારી સ્ક્રિપ્ટ રજૂ કરવાની હોય છે. મિત્રો સમર કેમ્પ પૂરો થાય તે સમયની સ્ક્રિપ્ટ છે. 15 દિવસ સુધી તમે જે સમર કેમ્પમાં શીખ્યા છો, જે વિદ્યાર્થીઓને શીખવાડ્યું છે એને સ્ટેજ ઉપર રજૂ કરવાનું છે, તે સમયની આ સ્ક્રિપ્ટ છે. તો આશા રાખું છું કે આપને આ સ્ક્રિપ્ટમાંથી ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આવજો, ફરી વખત મળીશું.